ધોરણ 11 વિષય એકાઉન્ટ પ્રકરણ 2 ઘસારાના હિસાબ. એ વખતે આપણે ઘસારાના અર્થ, તેના લક્ષણો, તેના હેતુઓ, ઘસારા કરવાની પદ્ધતિ એના વિશે જોઈએ હતા. આજે આપણે ઘસારાનો દાખલો જોઈએ છીએ. દાખલા નંબર 5 નો પહેલો. તો આમાં શું કીધું છે એ જોઈએ. તો અહીંયા કીધું છે સુરેશ લિમિટેડ 1/4/12ના રોજ 63,600 ની કિંમતનું યંત્ર ખરીદ્યું. યંત્ર ગોઠવવાનો ખર્ચ થયો 1,000 રૂપિયા. જો યંત્રની ભંગાર કિંમત 8 વર્ષના અંદાજિત આયુષ્યને અંતે 14,600 અંદાજવામાં આવી હોય તો વાર્ષિક ઘસારાની રકમ શું અને વાર્ષિક ઘસારાનો દર શું? કંપનીનું હિસાબી વર્ષ 31મી માર્ચના રોજ પૂરું થાય છે. પ્રથમ 3 વર્ષની આમ નોંધ, યંત્ર ખાતું, ઘસારા ખાતું અને પ્રથમ વર્ષના વાર્ષિક હિસાબોમાં તેની અસર દર્શાવવું. ઘસારો સરખા આપતાની પદ્ધતિ ગણવામાં આવે છે. તો અહીંયા આપણે શું કીધું છે? યંત્રની ખરીદ કિંમત આપી છે, તેને ગોઠવવાનો ખર્ચ આપ્યો છે, તેનું અંદાજિત આયુષ્ય આપ્યું છે, અંદાજિત આયુષ્યને અંતે તેની ભંગાર કિંમત આપી છે, અને પછી અહીં આપણે 3 વર્ષની આમનોંધ લખવાનું કીધું છે અને ઘસારા ખાતું અને યંત્ર ખાતું પણ તૈયાર કરવાનું કીધું છે અને પ્રથમ વર્ષના વાર્ષિક હિસાબમાં તેની અસર આપવાની છે આપણે. બરોબર. તો અહીંયા આગળ સૌથી પહેલા આપણે શું કરવું પડશે? ઘસારો શોધવો પડશે. આપણે ઘસારો શોધીએ. બરોબર. તો અહીંયા આગળ ઘસારા શોધવા માટે પહેલા ઘસારાનું સૂત્ર શું છે? ડેપ્રિસિએશન એટલે ઘસારો. એનું સૂત્ર શું છે? AC - S upon N. આ એનું સૂત્ર છે. શું છે? આ ઘસારાનું સૂત્ર છે આપણે. બરોબર. હવે આમાં એની કિંમતો મૂકીએ. C એટલે શું? C એટલે શું છે? પડતર કિંમત. તો અહીં આગળ C એટલે પડતર કિંમત, S એટલે ભંગાર કિંમત અને A એટલે અંદાજિત આયુષ્ય. બરોબર. C એટલે પડતર કિંમત. તો પડતર કિંમત એટલે શું? તો કે ખરીદ કિંમત વત્તા તેને ગોઠવવાનો ખર્ચ. એટલે 63,600 વત્તા 1,000. 63,600 વત્તા 1,000 એટલે 64,600. 63,600 વત્તા 1,000 બરાબર 64,600. તો 80 મળી ગયો 64,600 માઇનસ ભંગાર કિંમત આપેલી છે. તો ભંગાર કિંમત શું આપી છે આપણને? 14,600 અને અંદાજિત આવ્યું છે આપણું 8 વર્ષ 14,600. આપણે
આ બધાનો આપણે બાદબાકી અને ગુણાકાર કરીએ તો આપણને વાર્ષિક ઘસારો મળશે 6250. આ મળ્યો આપણને વાર્ષિક ઘસારો. બરોબર, ત્યાંથી જોઈ લો. આપણે વાર્ષિક ઘસારો શોધ્યો આપણે. બરોબર, હવે આની ઉપરથી ઘસારાનો દર કીધો છે આપણે શોધવાનો. શું? ઘસારાનો દર. તો ઘસારાનો દર શોધવા મારો સૂત્ર શું છે? તો એનું શું છે? ઘસારાનો દર R બરાબર બરાબર. તો ઘસારાના દરનું સૂત્ર છે આપણું D/C ગુણ્યા 100. બરોબર. તો અહીં આગળ D એટલે ઘસારો મળે છે આપણને 6250. C આપણને અહીં આપેલો છે 100. તો અહીં આગળ D એટલે 6250 ગુણ્યા 100. C એટલે તો આને ભાગાકાર કરી આપણે શું મળશે? 9.6. આ થયું ઘસારાનો દર. જોઈ લો વિદ્યાર્થીઓ. આપણને વાર્ષિક ઘસારો પણ મળી ગયો અને એની ઉપરથી ઘસારાનો દર પણ આપણે શોધ્યો. બરોબર, એટલે બે વસ્તુ મળી ગઈ. હવે આપણને કીધું છે પ્રથમ 3 વર્ષની આમનોંધ લખો. તો પહેલાં આમનોંધનું ફોર્મેટ કરી કાઢો. આમનોંધનું ફોર્મેટ શું છે તે જોઈ લઈએ. જુઓ, બરાબર. આપણે આમનોંધનો ફોર્મેટ જોઈ લો છે. હવે આપણે આમનોંધ લખી. પ્રથમ 3 વર્ષની આપણને આમનોંધ કીધી છે. બરોબર, પ્રથમ 3 વર્ષની આમનોંધ. હવે અહીં આગળ પહેલી આમનોંધ
કે પ્રથમ સમજે જ્યારે યંત્ર ખરીદવામાં આવે ત્યારે, બરોબર, યંત્ર ખરીદ ધંધામાં યંત્ર આવે છે. તો યંત્ર ક્યારે ખરીદે છે આપણે? તો 1/4/12 રોજ. તો તારીખમાં 1/4/12 રોજ 1/4/12 રોજ આપણે યંત્ર ખરીદ્યું. બરોબર, તેનું શું થશે? યંત્ર ધંધામાં આવે છે યંત્ર ખાતે. તો યંત્રની કિંમત કેટલી થઈ? તો અહીંયા આગળ યંત્રની કિંમત એ પૂરેપૂરી હોય તે પડતર કિંમત એ લખવાની છે 64,600. યંત્રની કિંમત આપણે ચેકથી આપીશું. તો યંત્રની કિંમત છે 63,600 જે બેંક ખાતે લખવાની. જે ગોઠવવામાં જે ખર્ચ થયો હોય, સમારકામ જે ખર્ચ થયો હોય એ ખર્ચ આપણે રોકડ જોઈએ. રોકડ એટલે બરોબર. તો આની બાબત જે તમે લખો, યંત્ર ખરીદી તેને ગોઠવવાનો ખર્ચ રોકડીથી ચૂકવ્યો તેના. બરોબર, જોઈ લો એકવાર. હવે અહીં આગળ વર્ષ પૂરું થાય એટલે ઘસારાની નોંધ કરવાની. એટલે કે 31/3 વર્ષ પૂરું થશે. અહીં આગળ 31/3 બરોબર. તો અહીંયા નોંધ થશે ઘસારા ખાતે ઉધાર એક વર્ષ મતલબ 62-50. તો અહીંયા તમે લખશો બાબત જે લખો, પ્રથમ વર્ષનો ઘસારો ગણ્યો તેના. બરોબર. શું બાબત જે તમારી જાતે લખતા ખ્યાલ આવવો જોઈએ કે શેનું આપણે આમનું લખી છે એને આધારે આપણે બાબત જે લખવાની. હવે પ્રથમ વર્ષે આ ઘસારા ખાતું બંધ કરવાનું આપણે નફા નુકસાન ખાતે લઈ જવાનું. તો 1 તારીખ આવશે એની અંદર 31/3 નફા નુકસાન ખાતે ઉધાર પ્રથમ વર્ષની આપણી ઘસારાની નોંધો થઈ. બરોબર, પ્રથમ વર્ષની ઘસારાની નોંધો. હવે અહીં આપણને એવું કીધું છે કે દર વર્ષે સરખા હપ્તાની પદ્ધતિએ ઘસારો ગણાય છે અને 3 વર્ષની આમનોંધ લખવાનું કીધું છે. તો પહેલા વર્ષની આમનોંધ થઈ. તો હવે બીજા 2 વર્ષની આમનોંધ લખવાની છે. તો બીજા 2 વર્ષમાં આમનોંધની અંદર પહેલી આમનોંધ જે છે યંત્ર ખરીદ્યું તેની આમનોંધ આવશે નહીં, પરંતુ માત્ર ઘસારાની અને ઘસારા ખાતું બંધ કરવાની નોંધ આવશે. બરાબર. ત્રીજી આમનોંધમાં ઘસારા ખાતું બંધ કરી નફા નુકસાન ખાતે લઈ ગયા તેના. બરાબર. તો હવે બાકીની આમનોંધ લખી નાખીએ. તો બીજા વર્ષની આમનોંધ તો એ આવશે 31/3/14. તો અહીંયા આગળ 31/3/14 આની આ જ આમનોંધ. યંત્ર ખાતે
આની બાબત જે લખ્યું તો લખી નાખજો. ઘસારો ગણ્યો તેના. બરાબર. હવે આના પછી ઘસારા ખાતું બંધ કરીને આપણે નફા નુકસાન ખાતે લઈ જઈશું. તેની આમનો એની તારીખ આવશે 31/3/14. તો આ બીજા વર્ષની આમનોંધ લખીએ આપણે. એટલે બીજા વર્ષે આ 2 જ આમનોંધો. બરાબર. હવે ત્રીજા વર્ષની આમનોંધ લખીશું આપણે. તો ત્રીજા વર્ષે આમનોંધ માત્ર 2 જ આમનોંધ થશે. એ ઘસારો ગણવાની અને ઘસારા ખાતું બંધ કરી નફા નુકસાન ખાતે લઈ જવાની નોંધ. તો અહીંયા 31/3 અંદર બરોબર. તો આવી રીતે આ ઘસારાની આમનોંધો લખીએ આપણે. જોઈ લો વિદ્યાર્થીઓ. તો અત્યારે આપણે ઘસારો શોધ્યો. 1 વર્ષનો ઘસારો આવ્યો 6,250 અને ઘસારાનો દરાર 9.674%. પ્રથમ 3 વર્ષની આપણે આમનોંધ લખી. ખાસ તમારે આમનોંધો તૈયાર કરવાની છે. બરાબર. હવે આપણને કીધું છે યંત્ર ખાતું અને ઘસારા ખાતું તૈયાર કરો અને પ્રથમ વર્ષના વાર્ષિક હિસાબોમાં તેની અસર આપો. બરોબર વિદ્યાર્થીઓ. તમે આટલું જોઈ લો. પહેલાં આ આમનોંધ જોઈ લો ખાસ. બરોબર. તમારે આજે આપણે આટલું રાખીએ છીએ કારણ કે બાકીનું પૂરું નથી. તો આવતા પીરિયડની અંદર આપણે બરોબર યંત્ર ખાતું, ઘસારા ખાતું અને વાર્ષિક હિસાબોમાં તેની અસર આપીશું આપણે. તો જોઈ લો વિદ્યાર્થીઓ. આજે આટલું. બરોબર.